નમસ્કાર, હું છું એજાજ શેખ. ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરશું વાયુ પ્રદૂષણ વિશે. વાયુ પ્રદૂષણની જ્યારે પણ વાત થાય ત્યારે દિલ્હી પછી ગુજરાતના સુરતનું નામ આવે તેમાં કોઈ બેમત નથી. અને જેનું સૌથી મહત્વનું કારણ છે મિલોના બોઇલરમાંથી નીકળતું પ્રદૂષણયુક્ત ધુમાડો કે જેનાથી આજે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. કોળસાના બદલે ચીંદી, રબર, પ્લાસ્ટિક બાળીને એક પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. કાળો ધુમાડો ચીમનીમાંથી ઓકવો એ તદ્દન નિયમ વિરુદ્ધ છે. मतलब बहुत ज़्यादा ही धुआं हो रहा है. पोल्यूशन सांस लेने में अगर बहुत ज़्यादा तकलीफ हो रही है. अस्थमा जो दमा की बीमारी होती है वो हो सकता है, फेफड़ा का कैंसर हो सकता है. आप देखो कि ये कारखाने चल रहे हैं, कितना धुआं निकल रहा है, इससे हमारे को बहुत नुकसान होता है. વધારે પોલ્યુશન કરે અને ત્યારે પણ નહીં અટકે તો યુનિટને ક્લોઝિંગ પર કરી શકે છે જીપીસીબી. તંત્ર સુધેલું છે અને જીપીસીબી કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હપ્તાઓ કરવા મસ્ત છે. સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસીના ડાઇંગ મિલના માલિકો યમરાજ બની પોતાના અસ્ત્રના મુખમાંથી નીકળતો કાળો ધુમાડો અનેક બીમારીઓના સ્વરૂપે લોકોના જીવ ખપાવી રહ્યા છે. ત્યારે રક્ષણની માંગ સાથે લોકો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે માંગ કરી રહ્યા છે કે ક્યારે સુદર્શન ચક્ર જેવો પાવરનો ઉપયોગ કરી કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનો હબ ગણવામાં આવે છે. ત્યારે સુરત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ડાઇંગ મિલો દ્વારા સુરતની હવાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. તેમાં કોઈ બેમત નથી, કારણ કે સુરતના પાંડેસરા જીઆઈડીસીની ડાઇંગ મિલો દ્વારા હવામાં કાળો ધુમાડો અને ઝેરી ગેસ છોડવામાં આવે છે. અને જે ડાઇંગ મિલો દ્વારા બોઇલરમાં ચીંદીઓ અને ટાયરો બાળવામાં આવી રહ્યા છે. ત્યારે તે બોઇલરમાં ચીંદીઓ બાળી ચીમની મારફતે હવામાં છોડવામાં આવતો કાળો ધુમાડો હવામાં ફેલાઈ હવાને પ્રદૂષિત કરતો હોય છે. જે હવા ઓક્સિજનને શ્વાસ મારફતે લોકોના શરીરમાં જતો હોય છે અને જેનાથી સ્વાસ્થ્ય ઉપર તેની સીધી અસર દેખાઈ આવતી હોય છે. જેના કારણે અનેક બીમારીઓ જેમ કે કેન્સર, ફેફડાના રોગ, અસ્થમા જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે. જ્યાં હવે ગુજરાત વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે સુરતની જીઆઈડીસી પર કાર્યવાહી કરે અને પાંડેસરા જીઆઈડીસીની ડાઇંગ મિલો દ્વારા ચીંદીઓ અને ટાયરો બાળવાનું બંધ ક્યારે કરાવશે તે તો ભગવાન જાણે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આવી જ રીતે જો ચેડા કરવામાં આવતા રહેશે તો આવનાર સમયમાં સ્વચ્છ સુરત, સુંદર સુરત શહેરમાં श्वास लेवामा पण मुश्किली पड़शे, तेमा कोई बेमत नहीं. आप देखो कि ये कारखाने चल रहे हैं, कितना धुआं निकल रहा है, इससे हमारे को बहुत नुकसान होता है. सुबह छत दो, शाम को वैसा का वैसा मिलेगा. कपड़े सुखा के जाओ, 1 घंटे बाद में हमको काले मिलते हैं. इतनी परेशानी हो रही है. बच्चों को ऊपर नहीं भेज सकते हैं क्योंकि बच्चे आएंगे छोटे और वही काला पूरा काले होके जाते हैं. बहुत नुकसान हो रहा है. कोई सुनता नहीं है. बहुत बार फरियाद करी, कृपा करके इसको हटाया जाए. और इससे काफ़ी बीमारियां हो रही है, कैंसर होता है और आपको पता है कि इस समय कितना महंगाई है तो कुछ कर नहीं सकते. तो इसलिए हम ये फरियाद करते हैं कि कृपा करके ये हटाया जाए. ज़्यादा से ज़्यादा ये पांडेसरा में ही है. हम ये नहीं कहते कि इसको बंद करो, इसको यहाँ से हटा के दूसरी जगह डाला जाए क्योंकि इस एरिए में ज़्यादा आबादी ज़्यादा है पांडेसरा में. तो कृपा करके इसको हटाया जाए, हमारी यही फरियाद है. मैं इधर वृंदावन सोसाइटी में रहता हूँ, है ना. यहाँ पे ये पीछे धुआं दिख रहा है ना, तो हम सोते हैं ना तो रात को हम लोग काले हो जाते. तो आप है ना इसको बंद करा दीजिए और है ना इसको हटा दीजिए और कहीं
दूसरी जगह शिफ्ट कर दीजिए, है ना। सांस लेने में तकलीफ होती है और इसमें हम कैंसर भी हो सकता है और सांस भी नहीं ले पाते। બોઇલરમાંથી નીકળતા ધુમાડાના લીધે આજે માનવ જાતની સાથોસાથ અબોલ પક્ષીઓ સાથે પ્રાણીઓ પણ આજે તેનું ભોગ બની રહ્યા હોય તેવી રીતે અનેક જીવને આ મિલોના બોઇલરમાંથી નીકળતા ધુમાડાના કારણે અનેક બીમારીનો સામનો કરવાની નોબત આવી છે। સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ લેખિતમાં અનેકો ફરિયાદો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવી હોવા છતાં પણ આજરોજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સુરતની પાંડેસરા જીઆઈડીસીની ડાઇંગ મિલોના અમુક સંચાલકો બોઇલરમાં આજે પણ ચીંદીઓ અને ટાયરો બાળી રહ્યા છે અને એ જ ચીંદીઓ બાળવાથી ચીમની મારફતે કાર્બનયુક્ત કાળો ધુમાડો હવામાં ફેલાઈ આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પ્રસરતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેથી ત્યાંના સ્થાનિકોના ઘરોમાં કાળા ધુમાડામાંથી નીકળતી કાળી માટીનો કણ સ્વરૂપે પ્રસરતો હોય છે, જેથી લોકોના ઘરો અને પહેરેલા કપડાં પણ કાળા થઈ જતા દેખાઈ રહ્યા છે, જેમાં સૌથી મહત્વનું છે કે નાના નાના બાળકો, વડીલો અને યુવાઓના સ્વાસ્થ્યમાં પણ આ ધુમાડાની અસર થઈ રહી છે અને જેની રજૂઆત અનેકવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। દિલ્હી વાયુ પ્રદૂષણ બાદ ગુજરાતના સુરતનું વાયુ હવે દિવસે ને દિવસે દૂષિત થઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। તો ડાઇંગ મિલો દ્વારા હવામાં છોડવામાં આવતો કેમિકલયુક્ત ઝેરી ગેસ અને બાળવામાં આવતી ચીંદી અને ટાયરો જેના કારણે બોઇલરમાંથી નીકળતો કાળો ધુમાડો આજે હવાને પ્રદૂષિત કરી રહ્યો છે, ત્યારે ડાઇંગ મિલો દ્વારા બાળવામાં આવતી ચીંદીથી બોઇલરની ચીમની મારફતે ઉઠતો કાળો ધુમાડો જે લોકોના શ્વાસ દ્વારા શરીરમાં જવાના કારણે અનેક બીમારીને વેગ મળી રહ્યો છે, જેમ કે કેન્સર, ફેફસાની બીમારી, શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા અને ચામડીના અનેક રોગો જેવી બીમારી થઈ રહી છે। ત્યારે તમામ બીમારી બાબતે શહેરીજનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। દર્શક મિત્રો, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોનો હબ ગણાતો સુરત શહેર હવે પ્રદૂષણનું હબ બનવા જઈ રહ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ પાંડેસરા વિસ્તારમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી છે। અહીંયાના જે સ્થાનિકો છે, જે જીઆઈડીસી વિસ્તારમાં રહે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ અહીંયા કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે। જે ઉદ્યોગપતિઓ છે, જે પોતાના મિલોમાં જે ટાયરો અને ચીંદીઓ બાળીને જે ચીમની મારફતે કાળો ધુમાડો છોડવામાં આવે છે, જે કેટલું પ્રદૂષણ થાય છે અને કેવા પ્રકારના નુકસાન થાય છે, આપણે અહીંયાના સ્થાનિક છે એમની સાથે जानवानो प्रयत्न करीशु। जी, आपका नाम? मेरा नाम महावीर सिंह है। मैं यहाँ पे वृंदावन सोसाइटी पांडेसरा में रहता हूँ। जो प्रकार का आप बता रहे हो, ये धुआं अपना पूरा पांडेसरा जीआईडीसी से आता है और मतलब कि बहुत परेशानी होती है इस धुएं से। ये आप देख सकते हो हमारी छत पे मतलब कि पूरा काला मिट्टी टाइप हो जाता है। लेडीज़ लोग कपड़े धो के सुखाते हैं तो वो सुबह तक पूरे काले हो जाते हैं। कोई भी आदमी अगर छत पे सो भी गया रात को तो पूरा चेहरा चिपचिपा और मतलब धूल वाला हो जाएगा। घर के अंदर बालकनियों में इसका पूरा काला काला मिट्टी रहता है। बच्चे लोग जो भी छत पे खेलने के लिए आते करते तो पूरे मतलब कि गंदे हो जाते हैं काले अपने धुएं में वगैरह। ये सब चीज़ें यहाँ पे बहुत तकलीफ हो रहा है। अभी जैसे सांस लेने में तकलीफ हो रहा है। पहले भी बहुत जन को ऐसा मतलब कि चीज़ के लिए बोला भी है लेकिन कोई ध्यान देता नहीं है। इस टाइप मतलब बहुत ज़्यादा ही धुआं हो रहा है। पोल्यूशन सांस लेने में वगैरह बहुत ज़्यादा तकलीफ हो रही है यहाँ पर। जी, ये जो पोल्यूशन है, ये जो धुआं है, ये आता कहाँ से? ये अपने पांडेसरा जीआईडीसी साइड में आता है पूरा धुआं वगैरह। कितने दिनों से तकलीफ हो रही है आपको? ये बहुत टाइम से है, ये आज से नहीं, मतलब बहुत टाइम से। आगे भी फरियाद वगैरह किया है लेकिन कोई ध्यान नहीं देता है वो चीज़ पे। तो ये जो इस तरह की जो समस्या जारी रहेगी तो आप आगे क्या करोगे? क्या कर सकते हैं इसमें भी? अभी आगे जितना पर हमारा हो सकता है उतना बोल रहे हैं, आगे भाई शिकायत कर रहे हैं, फरियाद कर रहे हैं, लेकिन अभी क्या है, कोई ध्यान दे नहीं रहा है। उस हिसाब से मतलब बहुत ज़्यादा धुआं यहाँ पे सांस लेने में वगैरह बहुत ज़्यादा ही तकलीफ हो रही है। अब शाम के टाइम देखो तो मतलब कि पूरा एकदम काला काला रहता है। सुबह मतलब बहुत ज़्यादा ही ये एरिया में अपने पांडेसरा जीआईडीसी के वगैरह से बहुत ज़्यादा ही धुआं रहता है ये साइड में।
જી દર્શક મિત્રો, આપણે તમે અત્યારે જે સ્થાનિક લોકો છે એ લોકોની જે વ્યથા સાંભળી છે કે અહીંયાના જે રહેણાંક વિસ્તારોમાં છે તે આ કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે અને આ જે ધુમાડો છે ધુમાડાના કારણે કેટલીક તકલીફો થઈ રહી છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને અનેકો પ્રકારના જે બીમારીઓ છે બીમારીઓથી આ લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું. સુરત શહેરના જેઆઈડીસીમાં આવેલ ડાઇંગ મિલોના સંચાલકો યમરાજ બની પોતાના અસ્ત્રના મુખમાંથી નીકળતો કાળો ધુમાડો અનેક બીમારીના સ્વરૂપે લોકોનો જીવ ખપાવી રહ્યો છે. ત્યારે બીમારીથી પીડાતા લોકો રક્ષણની માંગ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અનેક રજૂઆતો કરી રહ્યા છે અને જ્યાં સુદર્શન ચક્ર જેવો પાવરનો ઉપયોગ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે કાર્યવાહી કરશે મિત્રો તે તો રામ જાણે. પાંડેસરા જીઆઈડીસી નજીકમાં રહેતા સામાજિક કાર્યકર્તા સુરેશ સોનવણે જણાવ્યું હતું કે જ્યારથી કોલસાનો ભાવ વધ્યો છે ત્યારથી ઉદ્યોગપતિઓ દ્વારા બોઇલરોમાં ટાયરો અને ચીંદીઓ બાળવામાં આવી રહી છે, જેના કારણે મિલોની ચીમનીઓમાંથી પ્રદૂષણયુક્ત કાળો ધુમાડો નીકળતો હોય છે અને જેના કારણે સુરત જીઆઈડીસીના આજુબાજુના રહેણાંક વિસ્તારો જેમ કે પાંડેસરા, બમરોલી, બુડિયા ગામ, સચિન, ગંભેણી ગામ, પેસ્તાન જેવા અનેક વિસ્તારોના ઘરો કાળા ધુમાડાથી ઉઠતો કાળી માટીના કારણે લોકોના ઘરોમાં જતી હોય છે. જે લોકો ઘરની બહાર રાતના સમય સૂતા હોય છે તે લોકોના મોઢા પણ કાળા થઈ જતા હોય છે અને ધુમાડામાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ લોકોના શરીર અને શ્વાસમાં જતો હોવાથી જેના ગંભીર પરિણામો બીમારીઓના સ્વરૂપે બહાર આવી ગરીબ અને શ્રમિકો તેના શિકાર બનતા દેખાઈ રહ્યા છે. કે જ્યાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આની લેખિતમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ આજ દિન સુધી દેખાતું નથી. આ જ્યારથી કોલસાના ભાવ વધ્યા છે ત્યારથી જેટલા પણ ઉદ્યોગપતિ છે, પાંડેસરા હોય, સચિન હોય કે શહેરના અન્ય ભાગોમાં, એ તમામ લોકો કોળસાના બદલે ચીંદી, રબર, પ્લાસ્ટિક બાળીને એક પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. જે બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે. બોઇલરમાં આ ચીંદી નાખવાથી સવારે જે આજુબાજુના વિસ્તાર છે જે લોકો બહાર સૂતા હોય તેમના મોઢાઓ સાહેબ એકદમ કાળા થઈ જાય છે. આ કાર્બન ડાયોક્સાઇડના લીધે જમીન પણ એકદમ કાળી થઈ જાય છે. લોકો ચાલવા બોલવા મોઢામાંથી પણ આ લોકોનું કાળું કાળું એક કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બહાર નીકળે છે, જેના લીધે નાના બાળકોમાં, વૃદ્ધોમાં શ્વાસની તકલીફ પડે છે, ફેફસાની બીમારીઓ થઈ રહી છે, કેટલાક ટીબીના શિકાર બન્યા છે અને હવે કેટલાક કેન્સરના પણ શિકાર બની રહ્યા છે. પરંતુ ઉદ્યોગપતિઓ વિરુદ્ધ વારંવાર જીપીસીબી કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરવા છતાં જે તે સમયના અધિકારીઓ છે ત્યારે દવે સાહેબ હતા, દવે સાહેબ આ કાળા કાન કરતા હતા. હવે મેડમ આવ્યા છે, મેડમને પણ અમે રજૂઆત કરી છે કે આ તમે કેટલા લોકોને ભોગ જોશો. આ કેમિકલના લીધે, આ પ્રદૂષણના લીધે, આ હવામાં છોડાતા ધૂળીકણના લીધે લોકોના જાનમાલની સલામતીની જવાબદારી સરકારની હોય છે. સરકાર પણ આ કાળા કાન કરે છે અને માટે સમગ્ર રહેઠાણ વિસ્તારમાં પાંડેસરા, ગભીની, જીવ, ઉન, ડિંડોલી, હાઉસિંગ બોર્ડ, ઉધના તમામ વિસ્તારો જે છે જે ઇન્ડસ્ટ્રીયલના આજુબાજુ આવેલા છે, લોકો બીમારીઓના શિકાર બની રહ્યા છે, ભોગ બની રહ્યા છે. તંત્ર સુધેલું છે અને જીપીસીબી કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હપ્તાઓ કરવામાં મસ્ત છે. સુરતમાં નફટાઈની હદ વટાવતા મિલ માલિકો જે પોતાની મિલોની અંદર ચીંદી અને ટાયરો બાળી ચીમની મારફતે ધુમાડો બહાર કાઢી શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ આજે ચેડા કરી રહ્યા છે અને જેનાથી સુરતના રહીશોને કઈ કઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. आओ जानिए डॉक्टर ओमकार चौधरी पास थी। एयर पोल्यूशन से, एयर प्रदूषित होने से सबसे पहले तो अस्थमा जो दमा की बीमारी होती है वो हो सकता है, फेफड़ा का कैंसर हो सकता है, हार्ट बीमारी जैसे हार्ट वेंट्रिकुलर हाइपरट्रोफी वो हो सकता है, चमड़ी की बीमारी हो सकती है, आँख का जो उसमें होता है वो बीमारी हो सकता है, और दिमाग में जो आता है अल्जाइमर डिजीज वो हो सकता है, पार्किंसोनी डिजीज ये हो सकता है जिसमें हाथ कांपते हैं। मेनली ये है, और भी बहुत सारी बीमारियाँ हैं जो और बहुत देर तक पॉल्यूटेड में रहता है तो और भी कैंसर, दूसरे ऑर्गन कैंसर होने के चांसेस उसमें रहते हैं। फेफड़ा के लिए जो है सबसे पहले जो हम बड़े बड़े पेड़ को जो काटते हैं मैक्सिमम हो तो उसको नहीं काटते, और जहाँ ज़रूरत है डेवलपमेंट के लिए काटना है तो जितना काटते हैं उसी प्रमाण में उसको
प्लांटेशन किया जाना चाहिए, पेड़ लगाना चाहिए। क्या है कि एक पेड़ आपको मालूम है कितना ऑक्सीजन देता है, कितने वायु को शुद्ध करता है, इसलिए पेड़ मैक्सिमम सबसे सीधा साधा रास्ता है कि प्लांटेशन करें और कम से कम पेड़ को काटें हम। अभी देखने जाए तो अंकलेश्वर सिटी का सबसे ज़्यादा पॉल्यूटेड है, उसके बाद सूरत सिटी का नाम आता है एज पर एयर क्वालिटी इंडेक्स। आज की तारीख वो फेरफार होते रहता है, चेंज होते रहता है। સ્વચ્છ સુરત સુંદર સુરતની દશા જાણે હવે બદલાઈ રહી હોય તેમ પ્રગતિના પંથે જતું સુરતની હવા જાણે પ્રદૂષિત થઈ રહી છે। તેવી રીતે સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેર હવે આવનારા સમયમાં પ્રદૂષિત હવાનું હબ પણ બનવા જઈ રહ્યું હોય તેવું આ તમામ દ્રશ્યો જોઈ લાગી રહ્યું છે। ત્યારે ડોક્ટર ઓમકાર ચૌધરીના જણાવ્યા અનુસાર એર પ્રદૂષણથી સુરતના રહીશોને અનેકો બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જેમાં અસ્થમાની બીમારી, કેન્સરની બીમારી, હાર્ટની બીમારી, ચામડીની બીમારી જેવી અનેક લાઇલાજ બીમારીઓનો સમાવેશ થઈ રહ્યો છે। જ્યાં વધુમાં જણાવ્યું હતું કે શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ 100થી નીચે માનવામાં આવતું હોય છે, પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાયુ પ્રદૂષણ પ્રમાણ 150ની અંદર સુરત શહેર માટે નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતના સુરત શહેર એર પ્રદૂષણના મામલે બીજા ક્રમે આવતું શહેર બની ગયું છે। કાયદા પ્રમાણે ભારતીય સંવિધાનમાં પણ પર્યાવરણને દૂષિત કરનારાઓ પર જોગવાઈઓ કરવામાં આવી છે અને જેમાં ગુજરાતમાં કાર્યરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પર્યાવરણ અને એર પ્રદૂષણની જાળવણી કરવાની હોય છે અને જેમાં જો કોઈ દોષી જણાય તો 6 મહિનાથી લઈ 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે। આમ છતાં પણ નફટાઈની હદ વટાવતા મિલ માલિકો આજ દિન સુધી સુધારવાનું નામ લેતા નથી। ભારતીય સંવિધાનમાં પણ પર્યાવરણને દૂષિત કરનારાઓ પર જોગવાઈઓ કરવામાં આવી છે અને જેમાં એડવોકેટ અરવિંદ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કાર્યરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પર્યાવરણ અને એર પ્રદૂષણની જાળવણી કરવાની હોય છે કે જ્યાં ભારતીય સંવિધાનમાં પણ આની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં જે જીઆઈડીસીની યુનિટ હોય તે સંબંધિત માત્રા કરતાં વધુ માત્રામાં હોય તો જેમાં 6 મહિનાથી લઈ 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે અને જો કોઈ યુનિટ વધારે પોલ્યુશન કરે અને ત્યારે પણ નહીં અટકે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ યુનિટને ક્લોઝિંગ પણ કરાવી શકે છે અને લોન્ચિંગ બાદ ફરી શરૂ કરવામાં આવે અને કોઈ યુનિટ ફરી પોલ્યુશન કરે તો દરરોજ 5,000 રૂપિયાનો દંડ પણ ભરાવવામાં આવી શકે છે। હવે જે જીપીસીબી અહીંયા ગુજરાતમાં કાર્યરત છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તેને આ એર પોલ્યુશનનું બધું કામકાજ જોવાનું હોય છે અને કઈ યુનિટ એર પોલ્યુશન કરે છે તેના પર કાર્યવાહી કરવાની હોય છે અને જો વધારે જે સંબંધિત માત્રા છે કાર્બન ડાયોક્સાઇડની એનાથી વધારે જો માત્રા હોય તો તેમાં 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને જો વધારે પોલ્યુશન કરે અને ત્યારે પણ નહીં અટકે તો યુનિટને ક્લોઝિંગ પર કરી શકે છે જીપીસીબી। બીજું કે જો ક્લોઝિંગ કર્યા બાદ બી કાર્યવાહી ખોલવામાં આવે અને પાછું જો પોલ્યુશન કરવામાં આવે તો દરરોજનું 5,000 રૂપિયા સુધીનું દરરોજ 5,000 રૂપિયા સુધીનું એ લોકોને ફાઇન કરવામાં આવે છે। એક તરફ જ્યાં સુરત શહેર જે મેટ્રો સિટી તરીકે પોતાની એક અલગ છબી ઊભી કરી રહ્યો હોય તેવામાં બીજી તરફ સુરતની સુંદરતા પર સચિન અને પાંડેસરાની ડાઇંગ મિલો કાળી કાલક લગાવતી હોય તેમ સ્વચ્છ સુરત સુંદર સુરતને પ્રદૂષણયુક્ત શહેર બનાવવામાં કોઈ પણ કસર બાકી રાખી નથી। કેવી રીતે આવો જોઈએ। ત્યારે મહત્વનું છે કે અત્યાર સુધી કેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને જે તે સમયે જો આવા જીઆઈડીસીના મિલોના સંચાલકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો પાંડેસરા સચિન જીઆઈડીસીના મિલોના સંચાલકો પોતાની મિલોના બોઇલરોમાં ટાયર અને ચીંદી બાળી ચીમની મારફતે હવામાં કાળો ધુમાડો છોડવાથી અટકાવ્યો હોત તો આજે સુરતનું પર્યાવરણ અને હવાને પ્રદૂષિત થયું ન હોત। જ્યાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી જિજ્ઞાસા હોઝાએ જણાવ્યું હતું કે કોઈ નવી પ્રણાલી કે કાર્યરત પ્રણાલીને મંજૂરી આપવાની અને પ્રજાની પ્રદૂષણ અને પર્યાવરણને લગતી કોઈ પણ ફરિયાદોનું નિવારણ લાવવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને જ્યાં આ મિલનો કાળો ધુમાડો મિલોના સંચાલકો દ્વારા મિલના બોઇલરમાં ચીંદી અને ટાયરો બાળી
મિલની ચીમની મારફતે હવાને પ્રદૂષિત કરવામાં આવતું હોય તો માનવ અને પર્યાવરણને અતિ ગંભીર નુકસાન થાય છે, સાથે શ્વાસોશ્વાસ અને ચામડીના રોગો થાય છે. ત્યારે પર્યાવરણના કાયદા હેઠળ આવા પરિબળો સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદો મળે તો તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે છે અને ટેલિફોનિક ફરિયાદને પણ એટલું જ મહત્વ આપવામાં આવતું હોય છે. પણ આજ રોજ સુધી પર્યાવરણ અને લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારની કામગીરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં નથી આવી રહી. સામાન્ય રીતે તો અમારા બોર્ડની કામગીરીમાં જે કંઈ નવા એકમો આવતા હોય કે જે કાર્યરત એકમો હોય એને મંજૂરી આપવાની અને મંજૂરી આગળ વધારવાની કાર્યપ્રણાલી છે. એ સાથે સાથે જે કંઈ પ્રજાની કોઈ ફરિયાદો હોય પ્રદૂષણને લગતી કે પર્યાવરણને લગતી, તો આ ફરિયાદોનું પણ અમે નિરાકરણ અને નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. કાળો ધુમાડો ચીમનીમાંથી ઓકવો એ તદ્દન નિયમ વિરુદ્ધ છે અને આ કાળા ધુમાડો જો સતત હવામાં ભળતો રહે તો માનવ અને પર્યાવરણને અતિ ગંભીર નુકસાન થાય છે, શ્વસનતંત્ર અને ચામડીના રોગો થાય છે અને પર્યાવરણના કાયદા હેઠળ આવા એકમો સામે કડકમાં કડક દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. અમારી સામે જ્યારે ફરિયાદ આવે છે ત્યારે સામાન્ય રીતે લેખિતમાં ફરિયાદ આવતી હોય છે. એનું અમે તુરંત અમે એને એટેન્ડ કરીએ છીએ ફરિયાદોને અને એનું નિરાકરણ લાવીએ છીએ. આ ઉપરાંત અમે ટેલિફોનિક કમ્પ્લેનને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ. બને ત્યાં સુધી 24 કલાકમાં એ કમ્પ્લેન એટેન્ડ થઈ જાય તેવા પ્રયત્નો કરીએ છીએ અને ફરિયાદમાં જો તથ્ય હોય તો એ તથ્યને અમે સામે લાવી અને અમારા કાયદાની જોગવાઈ અનુસાર એની ઉપર કાર્યવાહી કરીએ છીએ. સુરત શહેરમાં આવેલા પાંડેસરા જીઆઈડીસીમાં ડાઇંગ મિલના સંચાલકો યમરાજ બની પોતાના અસ્ત્રના મુખમાંથી નીકળતો કાળો ધુમાડો અનેક બીમારીઓ સ્વરૂપે લોકોના જીવ ખપાવી રહ્યા છે. ત્યારે બીમારીથી પીડાતા લોકો ગુજરાત નિયંત્રણ પ્રદૂષણ બોર્ડ પાસેથી માંગ કરી રહ્યા છે કે ક્યારે આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. એમની પાસે રહેલા સુદર્શન ચક્ર જેવો પાવર ક્યારે ઉપયોગ કરી એ લોકોને રાહત અપાવશે એ તો આવનારો સમય જ બતાવશે. આનંદ ગુરવનો રિપોર્ટ, સુરત. આજની સ્પેશિયલ રિપોર્ટમાં આપણે જોયું તેમ સુરતની બગડતી સુંદરતાને હવામાં ફેલાતું પ્રદૂષણ જે શહેરીજનો માટે હવે અનેક લાયલાચ બીમારી લઈને આવી શકે તેમ છે અને આમ છતાં પણ મિલ માલિકો સુધરવાનું નામ લેતા નથી. અને અધિકારીઓ સામે જો ફરિયાદ કરવા જાય તો અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું છે કે ચિંદીઓ અને ટાયરો બાળતી મિલ માલિકો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે કાર્યવાહી કરશે. વધુ જનિત અને લોકહિતના મુદ્દાઓ સાથે ફરી મળીશું. મને આપશો રજા. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર. કોળસાના બદલે ચીંદી, રબર, પ્લાસ્ટિક બાળીને એક પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. કાળો ધુમાડો ચીમનીમાંથી ઓકવો એ તદ્દન નિયમ વિરુદ્ધ છે. इससे मतलब बहुत ज़्यादा ही धुआं हो रहा है, पॉल्यूशन सांस लेने में अगर बहुत ज़्यादा तकलीफ हो रही है. अस्थमा जो दमा की बीमारी होती है वो हो सकता है, फेफड़ा का कैंसर हो सकता है. आप देखो कि ये कारखाने चल रहे हैं, कितना धुआं निकल रहा है, इससे हमारे को बहुत नुकसान होता है. વધારે પોલ્યુશન કરે અને ત્યારે પણ નહીં અટકે તો યુનિટને ક્લોઝિંગ પર કરી શકે છે જીપીસીબી. તંત્ર સુધેલું છે અને જીપીસીબી કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હપ્તાઓ કરવામાં મસ્ત છે.